માં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। દેશના 12માંથી 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત થશે। ધોલેરામાં 2, સુરતમાં 1 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે। અત્યાર સુધી 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કુલ ₹1.70 લાખ કરોડનું આનાથી રોકાણ થશે। સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત દેશનું અગ્રણી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે। આજે દેશમાં 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે અને એમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે। 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતના સ્થાપવાના છે। એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી જે 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે એ પૈકી અગાઉ માઇક્રોન સેમિકોન અને કેન્સ એનર્જી આ 2 પ્લાન્ટને પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું।